ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાપુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ત્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા हाथ ग्रहो। मेरी आवाज आती है? मेरी आवाज आती है? There are 5 participants in the conference. ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। अधिकार चौथा आश्रव अधिकार चलता है। आश्रव अधिकार में गाथा 164-65 उसमें भावार्थ आज गुजराती में लेना है, उसके बाद गाथा 166 चलेगी। तो भावार्थ ज्ञानावरण आदि कर्मोना આશ્રવણનો અર્થ છે આગમન। આગમનનું કારણ મિથ્યાત્વ આદિ કર્મના ઉદયરૂપ પૂતગલના પરિણામ છે। શું કહ્યું કે અજ્ઞાની જીવને સત્તામાં કર્મ પડ્યા છે। સત્તામાં પડેલા કર્મ એનો અબાધા કાળ પૂરો થતાં ઉદયમાં આવે છે। તો સત્તામાં પડેલા કર્મનો ઉદય થવો એને આગમન કીધું। હવે અજ્ઞાની જીવ છે
તો દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય, અંતરાય આદિ કર્મોનો ઉદય થાય છે. આ કર્મ છે પોતે પૂતગલ છે, અચેતન છે, જડ છે. માટે કર્મનો ઉદય છે એ પૂતગલના પરિણામ છે. કર્મનો ઉદય એ પૂતગલના સ્વતંત્ર પરિણામ છે. કેમ કે સત્તામાં પડેલા કર્મ પૂતગલ છે, એ પૂતગલ દ્રવ્યમાં પરિણમન શક્તિ છે. માટે સ્વતંત્રપણે પરિણમીને અબાધા કાળ પૂરો થતાં ઉદયમાં આવે છે. ઉદયમાં આવેલા કર્મ એને જ્ઞાનાવરણ આદિ કર્મોના આગમન કહ્યું. હવે કર્મોમાં કોણ છે? તો કે મિથ્યાત્વ આદિ દર્શન મૌન્ય છે, ચારિત્ર મૌન્ય છે, જ્ઞાનાવરણી છે, દર્શનાવરણી છે. એ બધા કર્મો કાર્બણ વર્ગણામાંથી બનેલા છે, માટે પૂતગલ છે. હવે કે છે માટે તે ખરેખર આશ્રવો છે. આશ્રવો કેમ કીધા? કે કર્મનું આગમન થાય છે. સત્તામાં પડેલા કર્મ ઉદયમાં આવે છે, માટે એને આશ્રવો કીધા. આ આશ્રવો કયા છે? તો કે દ્રવ્ય આશ્રવ. કેમ? તો કે પૂતગલના પરિણામ છે. હવે આગળ કહે છે વળી તેમને એટલે સત્તામાં પડેલા કર્મ જે ઉદયમાં આવ્યા તેમને કર્મ આશ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષ મોહરૂપ અજ્ઞાનમય પરિણામ છે. શું કહે છે? કે જે નવા કર્મો આવશે એ કોને કારણે આવશે? તો કે સત્તામાં પડેલા કર્મનો ઉદય થયો એનું નિમિત્ત પામીને જીવમાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયા. અને જીવમાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયા એનું નિમિત્ત પામીને નવા કર્મ કાર્બણ વર્ગણામાંથી ઉત્પન્ન થયા અને આત્માના પ્રદેશે ચીપકવા માટે આવ્યા. હવે જીવમાં જે રાગ દ્વેષ મોહ થયા એ ભાવ આશ્રવ છે. ફરીવાર કર્મનો ઉદય આવ્યો એ દ્રવ્ય આશ્રવ. જીવમાં રાગ દ્વેષ મોહ થયા એ ભાવ આશ્રવ. અને નવા કર્મ બંધાણા તે પણ દ્રવ્ય આશ્રવ છે. તો સત્તામાં પડેલા કર્મ દ્રવ્ય આશ્રવ, જીવમાં મોહ રાગ દ્વેષ થવા એ ભાવ આશ્રવ, નવા કર્મનું આવવું એ પણ દ્રવ્ય આશ્રવ. અજ્ઞાની જીવને એટલે કે આપણને અનાદિકાળથી કર્મનો ઉદય થાય છે. અનાદિકાળથી પ્રત્યેક સમયે કર્મનો ઉદય થાય છે. અને પ્રત્યેક સમયે આપણે
રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ કરી છે. અને આપણા રાગ દ્વેષ મોહનું નિમિત્ત પામીને પ્રત્યેક સમયે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમીને આત્મા સાથે બંધ થવા માટે કર્મો આવે છે. તો સત્તામાં પડેલા કર્મનો ઉદય થવો દ્રવ્ય આશ્રવ. જીવનું પ્રત્યેક સમયે રાગ દ્વેષ મોહરૂપ પરિણમન થવું ભાવાશ્રવ. ને ભાવાશ્રવના નિમિત્તે નવા કર્મનું આગમન થવું એ પણ દ્રવ્ય આશ્રવ. આવી પ્રક્રિયા એક સમયમાં એકી સાથે થાય છે. અને આપણને અજ્ઞાની જીવોને આવી પ્રક્રિયા પ્રત્યેક સમયે થાય છે. જે સમયે કર્મનો ઉદય થયો તે જ સમયે જીવે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન કર્યા અને તે જ સમયે નવા કર્મ આવ્યા. તો કહે છે કે રાગ દ્વેષ મોહ અજ્ઞાનમય પરિણામ છે. આ રાગ દ્વેષ મોહ કોના પરિણામ છે? તો કે જીવના પરિણામ છે. કયા જીવના પરિણામ છે? તો કે અજ્ઞાની જીવના પરિણામ છે. એ રાગ દ્વેષની ઉત્પત્તિ થવાનું કારણ શું? તો કે જીવના અજ્ઞાનમય પરિણામને કારણે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયા છે. તો કે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયા એમ કેમ કહ્યું? તો કે કર્મનો ઉદય આવ્યો ત્યારે અજ્ઞાની જીવે જાગૃતિ રાખીને કર્મનો ઉદય અને મારા આત્માનો શુદ્ધ સ્વભાવ એ બંનેનું ભિન્નતાનું જ્ઞાન ન કર્યું. જો ભેદ જ્ઞાન કર્યું હોત તો કર્મના ઉદયમાં જીવ જોડાત નહીં. અને કર્મના ઉદયમાં જીવ જોડાવા માટે સ્વભાવથી ચ્યુત થાત નહીં. તો અજ્ઞાની જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થયો માટે એને રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થઈ છે. હવે આવા રાગ દ્વેષ મોહની જે ઉત્પત્તિ થઈ એનું નિમિત્ત પામીને એટલે કે ભાવ આશ્રવનું નિમિત્ત પામીને એટલે કે રાગ દ્વેષ મોહનું નિમિત્ત પામીને નવા કર્મ આવ્યા એ દ્રવ્ય આશ્રવ થયા. હવે કહે છે કે આ રાગ દ્વેષ મોહરૂપ અજ્ઞાનમય પરિણામ છે. એ રાગ દ્વેષ મોહ શું છે? તો કે રાગ દ્વેષ મોહ છે એ આશ્રવો છે. એ આશ્રવો કોના છે? તો કે જીવના છે. એ રાગ દ્વેષ મોહ પરિણામ કોના છે? તો કે જીવના. રાગ દ્વેષ મોહ પોતે શું છે? તો કે આશ્રવ. એ રાગ દ્વેષ મોહ ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે જીવની સત્તામાં. માટે રાગ દ્વેષ મોહ ને ભાવાશ્રવ કીધા. હવે કે છે તે રાગ દ્વેષ મોહને ચિદ વિકાર પણ કહેવામાં આવે છે. ચિદ વિકાર, ચૈતન્યનો વિકાર, આત્માનો વિકાર, આત્માના અશુદ્ધ પરિણામ, આત્માનો વિભાવ
તો કે રાગ દ્વેષ મોહ શું છે? તો કે રાગ દ્વેષ મોહ જીવના વિકારી પરિણામ છે. જીવમાં ઉત્પન્ન થયા છે, માટે એનો કરતા જીવ છે, અને એ પરિણામ વિકારી હોવાથી એને ચૈતન્યનો વિકાર કયો છે. હવે કે છે તે રાગ દ્વેષ મોહ જીવની અજ્ઞાન અવસ્થામાં હોય છે. આપણી અજ્ઞાન અવસ્થા ક્યારથી ચાલી આવે છે? તો કે અજ્ઞાનીને અજ્ઞાન અવસ્થા અનાદિની છે. હવે કે છે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. આપણે બધા અજ્ઞાની છીએ. અને આપણા જ્ઞાન સાથે આપણામાં વિપરીતતા છે. વિપરીતતા શું છે? તો કે વિપરીતતા શરીર અચેતન છે છતાં એને ચેતન માનવું, શરીર પરદ્રવ્ય છે છતાં એને સ્વદ્રવ્ય માનવું, શરીરની અવસ્થા શરીરને કારણે થાય છે છતાં એમ માનવું કે શરીરની અવસ્થા જીવ કરી શકે છે. આવા અભિપ્રાય મિથ્યાત્વ છે. પુણ્યથી સંસાર મળે છતાં પુણ્યથી મોક્ષ મળે, એવા અભિપ્રાય એ મિથ્યાત્વ છે. તો કે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વ છે એ શ્રદ્ધા ગુણનું કાર્ય, અજ્ઞાની જ્ઞાન ગુણનું કાર્ય. બંને હોય સાથે